નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 7 અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલાં તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો આજે ગુજરાત રાજ્યો ઉપર ભારેથી અતિ ભારે પવનો ફૂંકાશે। વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વરસાદને લઈને ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે છે સૌથી મોટા સમાચાર આપ્યા છે, જે આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું। ગુજરાત તરફ આવનારા 24 કલાક ભારેથી અતિ ભારે રહેશે। એમાં પણ આજ બપોર પછીનું વાતાવરણ જે છે અતિ ભયંકર સાબિત થઈ શકે છે। કચ્છ લાગુના વિસ્તારથી સૌરાષ્ટ્રના મધ્ય પૂર્વ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર વરસાદ ખાબકશે, જેની હવામાન વિભાગે આગાહી જણાવી છે। તો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ એક સૌથી મોટી હવામાન વિભાગની માહિતી આપી છે, જેમાં પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે આજે 7 તારીખથી છે, એટલે કે 7 તારીખથી 10 તારીખ સુધી, એટલે કે આવનારા 3 દિવસ ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડશે। વિવિધ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। અત્યારે જે હવામાન વિભાગના સેટેલાઇટ ઇમેજના માધ્યમથી સમાચાર આપવામાં આવી રહ્યા છે, તેમાં તમે જોઈ શકો છો કે ચોમાસું જે છે એ વિકરાળ સ્વરૂપમાં આગળ વધી રહ્યું છે। અત્યારે કેટલાક ભાગોની અંદર વીજળીના કડાકા ભડાકા જોવા મળી રહ્યા છે। તો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું ઉત્પન્ન થઈ રહ્યું છે, તેની એક સૌથી મોટી માહિતી મળી રહી છે। અત્યારે હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે એમાં વિવિધ મોડેલોના ભાગરૂપે પણ આપણને છે એ હવામાન સમાચાર મળી ગયા છે કે ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક ભારેથી અતિ ભારે રહેશે। તો કયા કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડશે, ક્યારે વરસાદ પડશે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જાણીશું। તો મિત્રો, જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો આજે જ અત્યારે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી હવામાન વિભાગ દ્વારા અને હવામાન સમાચાર જેટલા પણ હશે એ તમને સમયસર મળતા રહેશે। આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત થઈ હતી, એના વિશેની થોડીક વધારે આપણે આજે માહિતી મેળવશું, કારણ કે આજે વિસ્તારોની અંદર જે છે વધારો થયો છે। તમારા ગામની અંદર પણ વરસાદ જે છે પડી રહ્યો હશે, તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો, તમારા ગામનું નામ જણાવી દેજો, જેથી કરી આવતીકાલના વિડીયોની અંદર જે છે એ તમારા ગામનું નામ પણ લેવામાં આવે। અને ઘણા બધા એવા મિત્રો છે કે તે જણાવે છે કે એમના જિલ્લાની અંદર કે વિસ્તારની અંદર ચોમાસું જે છે એ શરૂ થઈ ગયું છે, વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે, તો એ પણ જણાવી શકે છે। હવે મિત્રો, આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત તરફથી આપણે શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો છે, જેમાં સુરત લાગુના વિસ્તાર છે, વ્યારા છે, ચીખલી છે, તેમજ નવપુરા છે, આ સાથે જે આહવા અને ડાંગ લાગુના વિસ્તારો છે તમામ જિલ્લાઓની અંદર વરસાદે છે એ દસ્તક દીધા, એટલે કે વરસાદ જે છે એ ત્યાં પડી રહ્યો છે। હવે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણને એ માહિતી મળી ગઈ છે, જે વાદળોનો ઘેરાવો હતો એ અત્યારે મુંબઈ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે, એટલે કે સિસ્ટમ એક જે છે એ મુંબઈ મહારાષ્ટ્રના દરિયામાં પહોંચી છે અને ત્યાંથી હવે ગુજરાત તરફ આગળ વધશે, એટલે કે 10 તારીખ સુધીમાં ગુજરાત રાજ્ય તરફ જે છે એ સિસ્ટમના વાદળો ઘેરાશે। એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડશે, ચોમાસાની શરૂઆત થશે। પરંતુ અત્યારે પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલી રહી છે, એટલે પ્રી મોન્સૂનની એક્ટિવિટી વરસાદ જે છે એ વધારશે અને શક્યતા એવી દર્શાવવામાં આવી રહી છે કે પૂર્વ ભારત તરફથી આ વખતનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અને પૂર્વ ભારતની અંદર જ્યાં રેડ ઝોન દર્શાવવામાં આવી રહ્યા છે, વિવિધ જિલ્લાઓની અંદર અને વિવિધ રાજ્યોની અંદર જે છે એ વરસાદની આકરી આગાહી કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે તો ત્યાં સુધીનું કહ્યું છે કે આ વર્ષનું ચોમાસું જે છે, આ સિઝનનું ચોમાસું એ ભયંકર રહેવાનું છે। ભલે વરસાદ ખેંચાણો હોય, ચોમાસાના વરસાદની જે છે એ માહિતી એ મળી રહી છે કે 10 ઇંચથી 15 ઇંચ સુધીના વરસાદ નોંધાશે। હાલ મિત્રો 1 થી 2 ઇંચ સુધીના વરસાદ તો પડી રહ્યા છે, પરંતુ આવનાર ચોમાસું સિઝન જે જૂન મહિનાથી શરૂ થાય છે, જુલાઈ મહિનાની અંદર પણ જોવા મળે છે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના સુધી આ ચોમાસાની સિઝન ચાલવાની છે। 2026ના વર્ષનું આ પ્રથમ એવું ચોમાસું જે છે કે 1 મહિનો લેટ થયું, એટલે કે મોડું થયું, અને એમાં પણ અત્યારે જે સમાચાર મળ્યા છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે જો આ ચોમાસું લેટ થયું હોય તો ખેડૂતોને પણ ઘણી તકલીફ પડી શકે। એક તો મિત્રો વાવાઝોડાની પરિસ્થિતિ જે છે એ બંગાળની ખાડી અને ઉત્તર ભારત, પૂર્વ ભારતના ઘણા બધા રાજ્યોની અંદર જે છે એ બંગાળની ખાડીથી લઈ અને આ ભાગો તરફ જે છે એ સિસ્ટમો બની છે, એના કારણે
વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. બીજા નંબરની અંદર અરબ સાગરના દરિયાની અંદર અને મધ્ય ભારતની અંદર પણ સિસ્ટમો વળાંક લઈ રહી છે. એટલે કે વાવાઝોડું હવે છે એ મિત્રો ટૂંક જ સમયની અંદર જોવા મળી શકે તેના સૌથી મોટા અપડેટ અત્યારે મળી રહ્યા છે. આજના તાજા હવામાન સમાચારની અંદર આ દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવવાની છે. ખાસ કરીને તમે આજનો આ વિડીયો છેલ્લે સુધી જોજો. હવે તમને જણાવીએ તો અત્યારે બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ અને પોંડુચેરીથી લઈ અને તમિલનાડુ કોકણ લાગુના વિસ્તારો સુધી જે છે એ ચોમાસું આગળ વધી ગયું છે. એટલે કે ચોમાસું છે એ ત્યાંથી પસાર થઈ ગયું છે. એટલે કે હવે ચોમાસાની જે છે એ સાર્વત્રિક વરસાદ પડવાની આગાહીઓ ગુજરાત માટેની શરૂ થઈ ગઈ છે. આ મિત્રો માલદીવ અને લક્ષદ્વીપના જે ટાપુઓ છે ત્યાં વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે. અમુક જિલ્લાઓની અંદર તો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડીની અંદર તો મિત્રો વાવાઝોડું જાણે સક્રિય થતું હોય તેવા અત્યારે આગાહીકારો દ્વારા સમાચાર આપવામાં આવી રહ્યા છે. મધ્ય ભારતની અંદર પણ એક સિસ્ટમ બની છે અને દક્ષિણ ભારત બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમો બની છે જે હવે પછી આવનારી કલાકોની અંદર ગુજરાત સુધી પહોંચે તેના હવામાન સમાચાર અત્યારે મળી રહ્યા છે. ગુજરાત રાજ્ય તરફ આવનારા 24 કલાક ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદની સ્થિતિ ઉત્પન્ન થાય તે માટેની જે ઓફિશિયલી તારીખ છે, ઓફિશિયલી માહિતી છે એ તમને આજના વિડીયોની અંદર જણાવીએ તો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેમાં પૂર્વ ભારતના 4 થી 5 અને 7 જેટલા રાજ્યોની અંદર જેમાં આસામ છે તેમજ બાંગ્લાદેશ લાગુના જે વિસ્તારો છે ત્યાંથી ભારત દેશની બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં અને સાથે સાથે ઢાકા છે. આ સાથે ઘણા બધા એવા રાજ્યો છે કે ત્યાં અત્યારે વરસાદ જે છે ભૂકા બોલાવી રહ્યો છે. એટલે કે ચોમાસું છે એ શરૂ થઈ ગયું છે તેની એક સૌથી મોટી હવામાન વિભાગે છે એ માહિતી આપણને આપી દીધી છે. આપણે પણ આજના વિડીયોની અંદર જે મહત્ત્વના 4 ટોપિક વિશે વાત કરવાના છે તે તમને જણાવી દે. પરંતુ અત્યારે ગુજરાત રાજ્ય તરફ વરસાદની પરિસ્થિતિ છે કઈ તરફથી આગળ વધે તેની માહિતી પહેલાં જાણીશું, પછી એ 4 જે ટોપિક છે એના વિશેની ચર્ચા કરીશું. અત્યારે તમે જોઈ શકો છો વાદળોનો ઘેરાવો અરબ સાગર તરફથી ગુજરાત તરફ આવી રહ્યો છે અને પૂર્વ ભારત તરફથી પણ મધ્ય ભારત તરફ આવી રહ્યો છે. એટલે કે ગુજરાત રાજ્યને બંને ખાડી તરફથી અરબ સાગરના દરિયાકાંઠામાંથી અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમોનો પવનો છે એ આગળ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. એટલે હવે 1-2 દિવસની અંદર ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એકાએક મોટો પલટો લાવશે. એટલે કે મોટો પલટો એ માટેનો લાવશે કારણ ગુજરાતની અંદર વરસાદની પરિસ્થિતિ છે એ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્ર પૂર્વ ભાગની અંદર વરસાદ જે ખાબક્યો, ખંભાત તેમજ કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને દરિયાકાંઠાની જેટલી પણ સપાટી છે ત્યાં તેની અસર જોવા મળી રહી છે. હજી પણ 1-2 દિવસ સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહેશે અને ત્યાર પછી સાર્વત્રિક ગુજરાત રાજ્યની અંદર ચોમાસું બેસે તેને લઈને હવામાન સમાચાર દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ હવે આપણે બાકીના ભાગની અંદર જાણીએ. તો અત્યારે તમને જણાવી દઈએ તો આજના વિડીયોની અંદર જે 4 ટોપિક વિશે વાત કરવાની છે તેમાંનો પહેલો ટોપિક એવો છે કે આ જે વરસાદ છે એની સાથે સાથે વાવાઝોડું છે કે નહીં, કારણ કે ઘણા બધા મિત્રોની કમેન્ટ છે કે વાવાઝોડા અંગેના સમાચાર આપો. બીજું એ માહિતી મેળવશું કે અત્યારે વિવિધ જિલ્લાઓની અંદર જે છે એ કયા એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે. કોઈક જિલ્લાની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું, કોઈક જિલ્લાની અંદર રેડ એલર્ટ, તો કોઈક જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રીજું એ આપણે જાણીશું કે આ વખતનું ચોમાસું એટલે કે 2026નું ચોમાસું તેની સાથે ભારે પવનો આવશે, વાવાઝોડા સાથેની પરિસ્થિતિ ઉત્પન્ન થશે અને હવામાન ખાતા દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ દરેક માહિતી તમને જણાવી દઈશું. અને ચોથો અને મહત્ત્વનો ટોપિક એ આપણે જાણીશું કે ગુજરાત રાજ્ય ઉપર જો આ વર્ષની સિઝન સારી રહેશે તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ખેડૂતો છે એ દેવા મુક્ત થઈ શકે. કારણ કે જો આ વર્ષનો વરસાદ જે છે એ સારો પડવાનું અનુમાન તો લગાવવામાં આવી રહ્યું છે કારણ કે 1 મહિનો જે ચોમાસું છે એ ખેંચાણું છે, અપર મહિનાનું ચોમાસું લેટ થયું છે, તેના કારણે વરસાદ જે છે એ હજી પણ મોડે સુધી રહે તેવી આગાહીઓ વ્યક્ત થઈ રહી છે. તો આ વરસાદની પરિસ્થિતિ ગુજરાત રાજ્ય ઉપર જોતાની સાથે હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે એ માહિતી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ સુધી સંકળાયેલી રહેશે. તેમાં તમને અત્યારે વાદળોનો ઘેરાવો દર્શાવી દઉં તો તમે અહીંયા જોઈ શકો છો આ 7 તારીખનો મેપ છે. 7 તારીખના મેપની અંદર અહીંયા દક્ષિણ ગુજરાત છે, આ જે છે એ મધ્ય પ્રદેશ અને ગુજરાતની બોર્ડર લાગુનો વિસ્તાર છે એટલે કે ત્યાં પણ વાદળોનો ઘેરાવો જામ્યો છે. ઇન્દોર લાગુનો વિસ્તાર છે. આ સાથે
અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે, નંદુરબાર છે, જલગાંવ છે, ખરગોન છે, તેમજ ઘણા બધા એવા વિસ્તારો કે જ્યાં નવસારી છે, તાપી છે, ડાંગ છે, આહવા છે, વ્યાપી, આ દરેક જિલ્લાઓની અંદર વરસાદી ચોમાસું જે છે એ હવે આકાર લેતું જોવા મળી રહ્યું છે. હવે આ જે વરસાદી સિસ્ટમ આગળ વધશે એમ મિત્રો આ વરસાદ જે છે એનું પ્રમાણ વધશે, જોર વધશે અને ગુજરાતમાં ઠંડકનો અહેસાસ થશે, ઠંડકની અનુભવ થશે. આ દરેક માહિતી આપણે જોઈ, પરંતુ હવે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને જે મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ જણાવીએ. તો અંબાલાલ પટેલ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, સૌપ્રથમ તો એ જાણીએ. તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ કેરળ કાંઠે ચોમાસું પહોંચી ગયું. મુંબઈ અને ગોવાના દરિયાકાંઠે પણ ચોમાસું છે એ આવતીકાલની વહેલી સવાર સુધીમાં પહોંચી જશે. એટલે આવનારા દિવસોમાં ચોમાસું છે દક્ષિણ ભારતને ધમરોળતું આગળ વધશે અને આગામી 12 તારીખ આસપાસ એટલે કે 12 જૂન આસપાસ ગોવા, મહારાષ્ટ્ર, મુંબઈના દરિયાકાંઠા સુધી આવી પહોંચશે. પરંતુ અત્યારે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તાર, ગોવા છે, પાટણ છે, આ સાથે સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે તેનું હજી આ લિસ્ટમાં નામ આવ્યું નથી. થાણે છે, મુંબઈ છે, મહારાષ્ટ્ર છે, આ દરેક જિલ્લાની અંદર ભલે વાતાવરણની અંદર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે ન થઈ હોય, પરંતુ હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે અને અંબાલાલ પટેલે જે કહ્યું છે એ દરમિયાન આ ભાગોની અંદર 100 મિલીમીટરથી પણ વધુ વરસાદ પડશે. જ્યારે આગામી 18 તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદ વરસશે. એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર 10 તારીખથી 11 તારીખ સુધીમાં વાતાવરણનો પલટો આવશે, પરંતુ તેમાં વરસાદી અછત જોવા મળશે. તે અછત જે છે એ 12 તારીખ અથવા 15 તારીખ પછી પૂર્ણ થશે. એટલે હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપણને આપી છે. પરેશભાઈ ગોસ્વામીએ પણ આ પ્રકારનું જ કહ્યું છે કે જે મેપ અત્યારે IMD ડિપાર્ટમેન્ટે જાહેર કર્યો છે એ મેપના અનુસંધાને ચાલવાનું રહેશે. વરસાદ પડે, ઓછો પડે કે નબળો પડે, ભારે પડે કે ગુજરાત રાજ્ય ઉપર પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થાય, પરંતુ હવામાન વિભાગ દ્વારા જ્યાં સુધી ઓફિશિયલી માહિતી ના આપવામાં આવે ત્યાં સુધી આપણે સાચું કહી શકીએ નહીં. તો આ જ જાણવા માટે ગુજરાત રાજ્યના ઘણા બધા મંત્રીઓ પણ આ અંગે છે ચર્ચાઓ કરી રહ્યા છે, પરંતુ તેના વિશેની મહત્ત્વની બાબત વિશે આપણે ખ્યાલ રાખતા નથી. જો મિત્રો હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપવામાં આવી હોત તો એના વિશેની કોઈ પણ તમને અપડેટ મળી જાત. અને મિત્રો અવારનવાર અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરવામાં આવે છે. તો આ વર્ષની જે એક સૌથી મોટી આગાહી છે એ તમે જોઈ લો તો હવામાન નિષ્ણાત દ્વારા અંબાલાલ પટેલ દ્વારા જે છે એ ઘણા બધા કિસ્સાઓની અંદર પોતાનું બયાન છે આપ્યું છે. એમાં આ વર્ષે પણ ગુજરાત રાજ્યની અંદર 2026નું ચોમાસું જે શરૂ થવાનું હતું તે પહેલાં અગાઉ પણ ચેતવણી આપી હતી. દિવાળીની દિવસથી પણ આ અંગેની ચેતવણી મહેશ જે છે એ આપવામાં આવી છે. હવે તમે જોઈ શકો છો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 8 તારીખ દરમિયાન એટલે 8 જૂન દરમિયાન પવનો જે છે એ બદલાશે. તેના પરિણામે દરિયો તાકવાની પણ બનશે, એટલે કે તોફાની દરિયો બનશે. હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપવામાં આવી છે. વધારે ઊંડું જવાની જરૂર નથી. ભલે વરસાદી સિસ્ટમ ઓછી હોય કે વધારે હોય, વાતાવરણની અંદર પરિસ્થિતિ પ્રમાણે આપણે રહેવું પડશે. જો ગુજરાત રાજ્ય ઉપર પરિસ્થિતિ પ્રમાણે આગળ વધ્યા તો હવામાન વિભાગ દ્વારા આપણને ચેતવણી આપી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાંથી પણ નામ કરવી નાખશે. જો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું જે છે એ મોડું આગળ વધી રહ્યું છે, પરંતુ વરસાદની પરિસ્થિતિ જોતાં આ વર્ષનું ચોમાસું ગુજરાત રાજ્યના ખેડૂતો માટે પણ સારું જશે. અત્યારે તમે જોઈ શકો છો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગામી 8 તારીખ સુધી પવન દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બદલાશે, તેના પરિણામે દરિયો જે છે એ તોફાની બનશે, તાકાતવાર બનશે અને ઊંચા મોજા આવશે. તે સાથે મિત્રો દેશના ઘણા બધા જિલ્લાઓની અંદર, રાજ્યોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે. તે પણ જાણવા મળી રહ્યું છે. એક તરફ અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો, બીજી તરફ બંગાળની ખાડીમાંથી આવતા પવનો, આમ બંને પવનોની ગતિ જે છે એ ગુજરાત નજીક આવે અને મધ્ય ભારત તરફ આવે એટલે લોકેશન ચેન્જ થવાના સંકેતો વધારે પડતા પડે. પરંતુ જો આ વર્ષનું ચોમાસું જે છે એ હાલ જે છે એ કેરળ છે, ગોવા છે એના દરિયાકાંઠે ચોમાસું પહોંચી ગયું હોય તો હવે 1-2 દિવસની અંદર મુંબઈ, મહારાષ્ટ્ર સુધી પહોંચે ને ત્યાર પછીનું જે છે ચોમાસું એ 10 તારીખ પછી ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે, તેના સમાચાર મળ્યા છે. હવે આ કેરળ અને ગોવા કાંઠે ચોમાસું પહોંચ્યું
આથી આવનારા દિવસોની અંદર ચોમાસું છે દક્ષિણ ભારતની અંદર ધમરોળતું જોવા મળશે. એટલે વરસાદી સિસ્ટમની અસર પણ અપડેટ નથી થઈ. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે પણ કહ્યું કે ગુજરાત રાજ્ય ઉપર જો ચોમાસું જે છે એ વ્યક્ત જાય તો પણ આપણે કહેવાનું છે, ન જાય તો પણ કહેવાનું છે. કારણ કે હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી છે એ અવારનવાર આપણને કહેતા હોય છે. વરસાદી સિસ્ટમ અત્યારે જામી, પરંતુ બંગાળની ખાડીની અંદર આ પ્રકારનું જે વાતાવરણ ભેજ પ્રમાણે આગળ વધી રહ્યું છે, એટલે ત્યાં વાતાવરણની ચક્રવર્તી સર્જાતું જોવા મળી રહ્યું છે. એના વિશેની પણ તમને અપડેટ જણાવતા રહીશું. હવે મિત્રો, માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. તમે અહીંયા જોઈ શકો છો ફિશરમેનની વોર્નિંગના જે છે એ ગ્રાફ આપવામાં આવ્યા છે, જે ખાસ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. એટલે કે હવામાન વિભાગ દ્વારા આ અંગે આપણને માહિતી આપવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા મિત્રો તારીખ વાઇઝ જાણકારી આપવામાં આવી છે. તારીખ તમે જોઈ લેજો. 18 તારીખથી લઈ અને 19 જૂન વચ્ચે, એટલે કે આ જે પહેલો ફોટો છે તેમાં દક્ષિણ ભારતની અંદર થોડાક એવા વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. ત્યાર પછી 19 તારીખથી લઈ અને સતત જે છે એ મિત્રો 20 તારીખના 2 દિવસની જે આગાહી છે તેમાં વધારે પડતા વિસ્તારો જે છે એની અંદર દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. કારણ કે દરિયો છે એ ગાંડો તૂર થશે, કારણ કે વરસાદ જે છે એ ભૂકા બોલાવશે, વાવાઝોડાના પવનો ફૂંકાશે. આ સાથે વાતાવરણની અંદર પણ મોટો પલટો આવશે. તો બીજી તરફ 20 તારીખથી લઈ 21 તારીખ સુધીની અંદર વિસ્તારોની અંદર વધારો થયો. જે વિસ્તારો દર્શાવવામાં આવ્યા છે ત્યાં જે ભૂખરા કલર દર્શાવવામાં આવી રહ્યા છે ત્યાં વરસાદ પહોંચી જશે, ચોમાસું પહોંચી જશે. અને જે કેસરી કલરનો પટ્ટો દર્શાવવામાં આવ્યો છે ત્યાં દરિયો ન ખેડવા માટેની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે ખાસ સૂચના આપવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે ભૂખરો કલર છે ત્યાં મિત્રો 35થી લઈ અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. અને જ્યાં કેસરી ભાગ જે છે દર્શાવવામાં આવ્યો ત્યાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો ફૂંકાય તેવા સમાચાર મળી રહ્યા છે. અને ખાસ તમે જોઈ લેજો 22થી 23 તારીખ વચ્ચે વધારે પડતા વિસ્તારોની અંદર દરિયો ન ખેડવા માટેની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ એક બુલેટિન ન્યૂઝ છે. બુલેટિન ન્યૂઝમાં પણ આ તમે જોઈ લેજો, કારણ કે ફિશરમેનને જે છે એડવાઇસ આપવામાં આવતી હોય છે, એટલે કે સાચી સલાહ આપવામાં આવતી હોય ત્યારે દરિયો ન ખેડવા માટેની આગાહીઓ પણ વ્યક્ત થતી હોય છે. તો મિત્રો, આજના હવામાન સમાચાર તમને સારા લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. આજ સાંજના ફરી એક વખત તમને છે એ હવામાન સમાચાર જણાવવાના છે. તો સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યાના ગાળામાં ફરી એક વખત વરસાદી માહોલ છે એ જોવા મળશે, તેની માહિતી આવી જશે.